સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મોટા પાયે દેશી દારૂનો વેપલો ધમધમતો હતો. જે અંગેની ચોક્કસ માહિતીને આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 1172 લીટર દેશી દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે, જ્યારે 22,535 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ જપ્ત કરાયો છે અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે. એસએમસીની ટીમે આરોપીઓને ઝડપી પ્રાંતિજ પોલીસને સોંપ્યા છે. સમગ્ર કેસની તપાસ પ્રાંતિજ પોલીસ કરી રહી છે. બુટલેગરો છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂ બનાવતા હતા તે દિશામાં પોલીસે તપાસ કરી છે. તો દારૂ બનાવવા માટે જે મટીરીયલ ઉપયોગમાં લેવાતું હતું તે પણ એફએસએલમાં મોકલી અપાયું છે. પ્રાંતિજમાં 23 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટનામાં 21 શખ્સો પણ દારૂ બનાવતા હતા કે નહીં અથવા તો તે લોકો દારૂ પીવા માટે આવ્યા હતા તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ગામમાં એક નાનું તળાવ બનાવીને દેશી દારૂ તેમાં ઠાલવવામાં આવતો હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે અને તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.